તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ વિડીયોમાં. તો તમને જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે આજે શું કરવાનું છે. યુટ્યુબમાં તમે ઘણા બધા વિડીયો જોઈએ છે કે મેજિકથી આપણે કોઈ પતું ધારેલું હોય તો એ પતું તમને કહી દે, કોઈ નંબર આંકડો ધારેલો હોય તો એ નંબર કહી દે. એવી જ રીતે આપણે કરવાના છે બે મેજિક. એક નહીં પણ બે મેજિક કરવાની છે અને અંત સુધી વિડીયો જોજો. એ મેજિક હું તમને શીખવાડવાનો છું. વિડીયો તમે પૂરો જોઈજો, વિડીયોમાં મજા આવશે અને વિડીયો બાદ તમને હું એ મેજિક તમને શીખવાડીશ પણ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ 52 પત્તા છે. તમે આમાં જોઈ શકો છો આપણે એક પત્તા મેળવેલા નથી કે નથી આપણે હિટ કરેલા કે આ પત્તા પછી આ પતું આવે. તો હવે હું કરવાનો છું કે આ પત્તાને અડધા કરીશ અને તમારે એમાંથી પતું ધારવાનું. હવે તમે ધારી તો નહીં શકો એના માટે આપણે ખુદને ધારવું પડશે. પછી હું તમને મેજિક કહીશ એટલે વિડીયો અંત સુધી જોજો. તો પહેલા આપણે કરી મેજિક શરૂ. ત્યારબાદ તમારે એને આમાં કોઈ પણ વ્યક્તિને સ્ટોપ કરવાનો છે. તો તમે કહી તો નહીં શકો કે મારે ખુદને કરવું જોઈશે. સ્ટોપ. તો તમે આ પતું જોઈ શકો છો. શું પતું છે હું જોતો નથી. તો હવે આ પત્તાને મૂકી દઈશ અહીંયા ને એકવાર બાટી દો. હવે એ પતું મને નથી ખબર કે તમારું કયું પતું હતું, એ તમને ખબર છે ખાલી. તો આવી રીતે તો તમને પતું નહીં મળે. એના માટે આપણે કરવું પડશે એક મેજિક. એના માટે તમારે એક નામ વિચારવાનું છે. જે નામ ઉપર તમે વિચારશો એના નામના અક્ષરના અંક પ્રમાણે આપણે એ પતું લાવશું. અહીંયા તો કોઈ નહીં એટલે હું મારા પોતાનું નામ લઈ લઉં, કેમ કે દર્શન. દર્શનનો અક્ષર આવે ડ, ડ, સ, ન એટલે 3 અક્ષર આવે. તો આ પહેલું, બીજું, ત્રીજું. આ હતું. તો પહેલી ટ્રાયમાં મિત્રો આવું થઈ શકે તો આપણે બીજી ટ્રાય કરીએ. આ 1, 2, 3. તમારું પતું મિત્રો આવી ગયું છે. આ જ પતું હતું તો કોમેન્ટ કરીને કહી દીધું. તો મિત્રો હવે તમે જાદુ જોઈ લીધું છે. હવે કેવી રીતે કર્યું એ તમને હું બતાવું. તો કોઈ પણ વ્યક્તિ હોય, તમારી ફેમિલી હોય, પરિવાર હોય, ગમે તે કંઈ મિત્ર હોય, તો તમે ગમે તે રીતે તમે જાદુ કરી શકો. એના માટે એક 52 પત્તાનો એક પત્તો લઈ લેવાનો અને એમાં તમારે કોઈ પણ વ્યક્તિને કહેવાનું કે હું આમ કરું તો સ્ટોપ કહેવાનું. એના માટે પહેલા એક ટ્રીક વાપરવી પડશે. તમારે કોઈ પણ પતું એક જોઈ લેવાનું અને આ આંગળીને અહીંયા રાખવી. ત્યારબાદ તેને આમ ઉપર મૂકી દેવાનું. પછી તમારે આવતા કહેવાનું અને સામેલા વ્યક્તિને કહેવાનું કે હું આવતા પત્તા કરું ત્યારે તમે સ્ટોપ કહેવાનું. એ સ્ટોપ કહેશે ત્યારે તમારે આ આંગળીથી આ પતું લઈ લેવાનું, એટલે કે કાળીનું ચોગું. હવે તમને તો ખબર છે કે કાળીનું ચોગું છે. પછી તેને પત્તા મિક્સ કરવા દઈ દેવાનું. ગમે એટલું મિક્સ કરે ત્યારબાદ તમારે એ પતુંને ગોતવાનું. વચ્ચે ગમે ત્યાં આવતું રહે આ ચોગું, ત્યારે તમારે આને અહીંયા લઈ પછી આવતા આમ કરવાનું અને આ પત્તાને આ ચોગાને તમારે છે ને અહીંયા જ રાખવાનું અને આમ કરીને આને છે ને ચોગાને ઉપર લઈ જવાનું. ત્યારબાદ તમારે સામેલા વ્યક્તિને કહેવાનું કે ગમે તે તમે નામ ચૂઝ કરી લો. તો ગમે તે નામ છે, જેમ કે મારું છે, મારું દર્શન. તો 1, આ 2 અને આ 3. હવે તમારું પતું તો આ નહીં આવે. કહેવાનું કે એક ટ્રાયમાં ન આવે તો આપણે બીજી ટ્રાય કરશું. એમ કરી અને આમ રાખી આ 3 પત્તા લઈ લેવાના. હવે તો ખબર જ છે કે આપણું પતું અહીંયા છે, ત્રીજા નંબર. અને આમ ફરી મૂકી
અને 1 2 એટલે તમારું બધું આવી જશે. કેવું લાગ્યું જાદુ? સારું લાગ્યું હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરતા દેજો. હવે તમે કહેશો કે એક જ જાદુ દેખાડ્યું, બે જાદુ કેમ ન દેખાડ્યા? તો વિડીયો થોડોક લાંબો થઈ જશે, એના માટે આપણે પાર્ટ 2 બનાવશું અને તેમાં આપણે બીજું જાદુ દેખાડશું. જો આવો વિડીયો જોવો હોય તો મારી ચેનલ XYZ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરતા જજો.